નબળું ચોમાસું અને ઉપર ઉડતા રાજકીય વાદળો આ વખતે હાલત બગાડી છે. માથે ઘુમરાઈને ગાયબ થઈ જતા વાદળો અને ઠંડી ઠંડી હવામાં હલેશા એ પૂર્ણ ભાગના ગુજરાતને પજવી રહ્યા છે. લાગે છે કે આ વખતે દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. નમસ્કાર, અખાડા સાથે હું છું મનીષ. આજે વાત વરસાદની કરવી છે. ક્યાંય દૂર દૂર સુધી સારો વરસાદ દેખાતો નથી. ક્યાં કેટલા વરસાદની ઘટ છે, ક્યાં અત્યારથી જ પીવાના પાણીના ફાંફા પડવા લાગ્યા છે, ખાલી ખમ થવા પર આવેલા જળાશયો અને બસ પલકારામાં જ પૂરો થવા પર આવેલું આ ચોમાસું. આખા રાજ્યમાં વરસાદની 4% જેટલી ઘટ છે, પરંતુ આ ચોમાસું બહુ જ વિચિત્ર રહ્યું. આ તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 27% જેટલા વરસાદની ઘટ, તો સૌથી વધારે દ્વારકા અને પોરબંદરમાં માત્ર કસમ ખાવા પૂરતો વરસાદ પડ્યો છે, જ્યાં સૌથી વધારે વરસાદની ઘટ છે. કચ્છમાં પણ એક જ પ્રાંતમાં થોડો વરસાદ વરસ્યો, બાકી 54% જેટલી વરસાદની ઘટ માત્ર કચ્છમાં છે. જામનગરમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. આગામી સમયમાં વરસાદની કોઈ જ સારી સ્થિતિ નથી દેખાતી. દૂર દૂર સુધી વરસાદના કોઈ વર્તારા નથી. મોટાભાગના વિસ્તારોમાં વરસાદના કારણે સિંચાઈની તકલીફ પડી રહી છે. જામનગરમાં 55% વરસાદની ઘટ છે, જૂનાગઢમાં 30% વરસાદની ઘટ છે, રાજકોટમાં 25% વરસાદની ઘટ છે, બનાસકાંઠામાં પણ 16% વરસાદની ઘટ છે, પરંતુ વાવ થરાદમાં આ વખતે થોડો સારો વરસાદ વરસ્યો છે. પાટણમાં 14% વરસાદની ઘટ છે, સાબરકાંઠામાં 35%, અરવલ્લીમાં 36%, અને હજુ આખો ઓગસ્ટ કોઈ વરસાદ પડે તેવું દેખાતું નથી. કોરો ધાકોર જાય તેવી પૂરી શક્યતા છે. પણ હેરાન કરનારી વાત તમને કહી દઉં કે આગામી સમયમાં પણ કોઈ સારા વરસાદની શક્યતા બિલકુલ નથી દેખાતી. સપ્ટેમ્બરમાં પણ આવી જ સ્થિતિનું નિર્માણ થાય તેવું લાગે છે. જો કે 10 સપ્ટેમ્બર પછી થોડો વરસાદ આવશે, પરંતુ ખાસ વાત એ છે કે દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ અને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં દુષ્કાળ જેવી સ્થિતિ એ એક સાથે જોવા મળે છે. દક્ષિણ ગુજરાતમાં જ્યાં વરસાદ વરસ્યો ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અંબિકા જેવા તાલુકાઓમાં તો રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે. આ વર્ષનું વરસાદનું જે વિવરણ છે, વરસાદનું જે આખી પરિસ્થિતિ રહી છે, બિલકુલ અસામાન્ય રહી છે. જિલ્લાવાર તફાવત ખૂબ મોટો છે. ક્યાં દેવભૂમિ દ્વારકામાં માત્ર 6% વરસાદ અને પોરબંદરમાં 17% વરસાદ, કચ્છમાં 29% વરસાદ છે, તો સામે સુરત અને નવસારીમાં 101%, 105% જેટલો વરસાદ પડ્યો છે. મારા મતે આંકડાઓથી ઉપર અને સૌથી યોગ્ય સરખામણી જો આ વરસાદની કરવી હોય તો 2026ની શરૂઆત એ 2021 જેવી ચિંતાજનક હતી. બહુ જ લેટ વરસાદ આવ્યો. કચ્છની હાલની સ્થિતિ એ 2018 ને 19 જેવી છે. ત્યારે પણ આ જ પ્રકારની દુષ્કાળ જેવી પરિસ્થિતિ કચ્છમાં હતી. પરંતુ આખા ગુજરાતમાં 1987માં જે દુષ્કાળનો સામનો કર્યો આપણે, કે 2002માં કર્યો, તેવી સ્થિતિનું નિર્માણ નથી થયું, કારણ કે પોણા ભાગનું ગુજરાત હજુ તરસી રહ્યું છે, પરંતુ એટલી પણ વરસાદની ઘટ નથી જેવી 2002માં હતી. હવે સમજવા જેવી વાત એ છે કે જો વરસાદ નથી આવતો કે વરસાદ બિલકુલ ગાયબ થઈ જાય છે તો શું થશે, જેની કલ્પના તમે સૌ કોઈ કરી શકો છો કે જ્યારે દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થાય તો શું થાય છે. મોંઘવારી ડાચું ફાડીને ઊભી રહેશે. એટલા માટે કારણ કે અત્યારે જે મોરસ ખાંડનો ભાવ આપણે વધતા જોઈ રહ્યા છીએ, 100 રૂપિયાની આસપાસ ખાંડનો ભાવ પહોંચવા પર છે, એ સ્થિતિમાં બાકીની તમામ વસ્તુઓનો ભાવ વધી શકે છે. એક બાજુ દુનિયાના દેશો બાખડવાદમાંથી ઊંચા નથી આવતા. ઈરાન અને અમેરિકાના અટકચાળા એકબીજા પર ચાલુ છે. આ બધી જ પરિસ્થિતિઓની અંદર પેટ્રોલિયમ પદાર્થો જે છે એના ભાવ પણ ગમે ત્યારે વધી શકે છે. આ સ્થિતિનું નિર્માણ જ્યારે થાય છે અને વરસાદ જ્યારે નથી વરસતો, તો સમજો કે બાકીની તમામ વસ્તુઓના ભાવ વધી શકે છે. શું થશે? ગુનાખોરી પણ વધશે. કારણ કે જ્યારે બેરોજગારી વધે, જ્યારે આવકનો સ્ત્રોત બંધ થઈ જાય, ત્યારે કૃષિ એક ભારતમાં અને દેશમાં પણ મોટાભાગના લોકો માટે રોજગારનું એકમાત્ર સાધન છે. દુષ્કાળના ડાકલા વાગે તો શું થાય છે? પશુપાલન પર તકલીફ પડે છે, ઘાસચારા માટે તકલીફ પડે છે, અને અંતે થાય છે ગુનાખોરીની શરૂઆત. ચોરી, લૂંટફાટ, ડકેતી, આ બધું જ તમને જોવા મળે. કુદરત મહેરબાન હતો ગુજરાત પર, પરંતુ શરમજનક વાત એ છે આપણા માટે કે આપણે જળ સંચયમાં ક્યાં ઊભા છે, પાણીના સંગ્રહમાં આપણે ક્યાં ઊભા છે. ખૂબ સારો વરસાદ થાય તેમ છતાં પણ બીજું ચોમાસું આવે ત્યાં સુધીમાં આપણી હાલત ખરાબ કેમ થઈ જાય છે? શા માટે આપણા જળાશયોમાં પાણી 12 મહિના ન ટકે એવી સ્થિતિનું નિર્માણ થયું છે? શા માટે આપણા જળાશયો ખાલી ખોખલા ઊંધી રકાબી જેવા થઈ ગયા છે? અને આ વખતના ચોમાસામાં એક પણ વખત નર્મદા ડેમ છલોછલ નથી ભરાયો. અને હજુ સપ્ટેમ્બર મહિનો બાકી છે, મતલબ ચોમાસું પૂરું થવા પર છે,
એવામાં કોઈ જ સારા વરસાદના આસાર નથી દેખાતા. મારો ઉદ્દેશ કે ઇન્ટેન્સ તમને ડરાવવાનો કે ચિંતામાં મૂકવાનો નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે કુદરત જ્યારે રૂઠી હોય તો થીંગડા કોને દેવા, મનાવવા કોને જવું. આ વખતનું ચોમાસું અલ નીનોના કારણે નબળું રહ્યું છે, પરંતુ પોણા ભાગના ગુજરાતમાં પરિસ્થિતિ બગડી શકે એમ છે. અત્યારથી જ પીવાના પાણી માટે લોકોને હાલાકી પડી રહી છે. વિચારો, પીવાનું પાણી ન મળી શકે તો સિંચાઈના પાણીની સ્થિતિ શું થશે, ખેતી પર કેટલી મોટી અસર થશે. અખાડામાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.